કચરો ના ફેલાવાય. તો હું હાલે જે કોથળી અહીંયા નાખી હતી એ પાછી લેવા જાઉં. આ જો મસ્ત આપણો ઘરનો આપણો કહેવાય દેશનો તિરંગો, એકદમ રાષ્ટ્રીય ધ્વજ. દાદા આટલા હશે એટલે મને તારક મહેતા ઉલ્ટા ચશ્મા નહીં જોવા દે, એટલે હું થોડું જોઈ લઉં 5-10 મિનિટ. અને તમને ખબર તારક મહેતા ઉલ્ટા ચશ્મા બહુ. હેલો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હવામાં પડી લીધી હવે જો મસ્ત બી આવે. મસ્ત હવારનું સૂરજનું અજવાળું મસ્ત આવે. જો તાર તો બધા હજી ઉઠે નહીં. હું ઉઠી ગયો અને દાદા ઉઠી એ પપ્પા તો હા ચા પીવાનું. બપોર પડી ગઈ. બપોરે મસ્ત પાણી આવે તો જોવા કેટલું પાણી આવે. પાણી થઈ ગયું. પાણી તો ભરી દીધું પણ પાણી બંધ કર. દાદા કોઈ કહેતા હતા, પૂછી જોઈએ શું કહેતા હતા. શું કામ હતું? શું હતું? મોટર હાલ લાવી? હા અને તમારે ખાવું હાલ ખાવું? હા તમે હાલ નહીં ખાવું? કેમ? હું ખાઈ લઉં તમે. મિત્રો પડી ગઈ હતી સાંજ તો નહીં પડી પણ થોડી સાંજ થવા આવી. મિત્રો દાદાને પીવો તો કેરીનો રસ. આજે કેરીનો રસ કપલીને કાઢું પછી દાદાને આવે. અત્યારે તો મસ્ત સાંજ પડી ગઈ હતી. ગરમીમાં છે કશું થઈ જશે ખબર નહીં પડતી. અને મેં તમને જે કાલે મેં જે કોથળી નાખી હતી ને એ મને પાછળથી રિયલાઇઝ થયું કે આવીને કચરો ફેલાવવા નહીં ને, કે પછી તમે જ કોમેન્ટ કરો. હા, જો કે કોઈ કોમેન્ટ તો કરતો નહીં, પણ આવીને કચરો ના ફેલાવાય. તો હું હાલે જે કોથળી અહીંયા નાખી હતી એ પાછી લેવા જાઉં. નીકળશે? મને લાગતું નથી નીકળશે. નહીં નીકળે. જઈએ ટ્રાય કરીએ. કાંટા બહુ છે, નહીં થઈ શકે. સોરી મિત્રો, હું અહીંયા નહીં લઈ શકું કેમ કે અહીંયા બહુ કાંટા છે. હા જો અહીં કાંટા, અહીં તમે જોયા હતા તો આપણને ખબર જ હશે. અને આપણા અડીએ તો ખણ બહુ આવે અને આ બધા નેચે કાંટા જ છે જો. એટલે મારે સાચવીને અહીંયા આવવું પડતું હોય કેમ કે અહીંયા બહુ કાંટા. ના બાજુમાં જો મસ્ત ખેતર જાય. અહીંયા મસ્ત ખેતર અને આ જો મસ્ત સનલાઈટ આવે. ઠીક આવે. જોયું આ મસ્ત ખેતર હે ને. દરવાજો તો તમે જોઈ લીધો હશે. બહુ કાંટા હતા તો અહીંયા. આ તો બહુ કાંટા, અહીંયા જવાય નહીં કેમ કે આ તો કાંટા વાટા વાગી જાય પછી શું કરવાનું. એટલે કાંટા વાગડવા મારે ત્યાં જવું જ નહીં. આ જો મસ્ત આપણો ઘરનો આપણો કહેવાય દેશનો તિરંગો, એકદમ રાષ્ટ્રીય ધ્વજ. મસ્ત ફરકે. તડકો બહુ જ જુઓ. મસ્ત બહુ તડકો લાગે. બહાર જઈએ થોડું. અહીં તો હું મારા બધા જતો જ નહીં. કોઈ હતો નહીં. અંદર જઈએ દાદાને પૂછીએ દાદા શું કરીએ ને સાંજે શું બનાવવાનું, કે પછી ખીચડી બનાવવાની, કે પછી શાક બનાવવાનું, કે મરચાંની ચટણી. દાદા તો હાલ બહાર જાય થોડા, તો મેં વિચાર્યું કે થોડું તારક મહેતા ઉલ્ટા ચશ્મા જોઈ લઉં. પણ જો હાલ દાદા બહાર જો
જો આ દાદા આટલા હશે એટલે મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નહીં જોવા દે, એટલે હું થોડું જોઈ લઉં 5-10 મિનિટ. અને તમને ખબર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બહુ ઇન્ટરેસ્ટિંગ મસ્ત સિરિયલ, અને એ તો બધાને જોવી ગમે, તમને જોવી ગમતી હશે, હું એ જોઉં. મસ્ત મસ્ત મજા આવી જાય. એમાં તો મારો ફેવરેટ કેરેક્ટર જેઠાલાલ. મસ્ત. હાલ તો મસ્ત નવા એપિસોડ ચાલે. નવા એપિસોડ તો સારા છે, પણ જૂના એપિસોડ તો ભાઈ ઓલ્ડ ઇઝ ગોલ્ડ જ કહેવાય. હું હાલ અહીંયા બેઠો તો વિચાર્યું કે તમારા અંદર વાત કરું. મેં જ્યારથી વિડીયો બનાવવાનું ચાલુ, જ્યારથી હું દરરોજ વિડીયો નાખું છું, અપલોડ કરું છું, અત્યારે ઘણા લોકો મને રૂબરૂ કહે છે, પછી કે જો મારો વિડીયો તો જોવે છે પણ કાંઈ વાંધો નહીં, પણ કહે છે કે આ શું વિડીયો બનાવે છે અને કેવા વિડીયો બનાવે છે, શું કામ બનાવે છે, તારાથી થતું નથી, તું નહીં કરી શકે. પણ મેં તો કીધું, મેં કોઈ બોલ્યો જ નહીં ને, કેમ કે મને ખબર છે કે હું કરી શકું છું. હું કોઈની પણ વાત હું મન પર લેતો નથી. એમને જે બોલ્યું એ બોલી શકે. આશા કરે છે કે તમને આપણો પસંદ આવે. જો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.